સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સગીરાઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી 25 વર્ષીય પંકજ સરોજ સાથે થયો હતો। ત્યારબાદ યુવકે પ્રેમ સંબંધની આડમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો અને સગીરા ગર્ભવતી થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ આ સગીરાના 4 મહિનાના ગર્ભનો ગર્ભપાત કરાવવા માટે સુરત સેશન્સ કોર્ટમાં મંજૂરી માંગવામાં આવી છે। હાલ સગીરાને આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે। સુરતના પૂણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાની સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીવનગરમાં રહેતા પંકજ સરોજના સંપર્કમાં આવી હતી। ત્યારબાદ બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ હતી અને બંને મોબાઈલ નંબરની આપ-લે પણ કરી હતી। મોબાઈલ નંબરની આપ-લે બાદ સગીરા અને યુવક બંને એકબીજા સાથે વાત કરતા હતા। તે સમયે પંકજે મીઠી વાતો કરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી। ત્યારબાદ અનેક વખત પૂણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખાડી કિનારે બોલાવી એકાંતમાં સગીરા સાથે પંકજે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી દીકરીને ઘરે અચાનક છીંક આવી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને તેને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો, જેથી દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જતા અને દુખાવો બંધ થઈ જતા પરત દીકરીને ઘરે લઈ આવ્યા હતા। ત્યારબાદ 3 જૂનના રોજ ફરી મારી દીકરીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જતા ડૉક્ટરે ચેકઅપ કરી 4 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું। ડૉક્ટરની આ વાત સાંભળી સગીરાના માતા પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી। ત્યારબાદ સગીરાના પરિવારના સભ્યોએ આ સમગ્ર મામલે સગીરાની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પંકજે અવારનવાર દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની છે। આ સમગ્ર મામલે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પંકજ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે, 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે, ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે, બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાને ડૉક્ટર દ્વારા ચેક કરતા ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો, જે બાબતે અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। બીજી તરફ સગીરા પરિવારના સભ્યો દ્વારા કોર્ટમાં ગર્ભપાત માટે મંજૂરી માંગતી અરજી પણ કરવામાં આવી છે। આરોપી પંકજ છૂટક મજૂરી કામ કરે છે। આજે 6 જૂન 2025 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યારે હાલમાં સગીરાને આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે। ડૉક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની પ્રોસેસ શરૂ કરવામાં આવશે।